ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીએની અંદર કંપનીના પ્રકારો વિશેની માહિતી મેળવી. હવે કંપનીની સ્થાપના વિધિ સમજીએ. બરાબર છે. સ્થાપના વિધિની અંદર બે પ્રકાર પડે છે, પ્રવર્તન અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. તો બંને વિશેની વાત કરતા પહેલાં પ્રવર્તન કોને કહેવામાં આવે છે? તો કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન. બરાબર કે જે વ્યક્તિ કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર કરે અને વિચાર કર્યા પછી તેની પૂર્વ તૈયારી કરે તેને પ્રવર્તન તરીકે ઓળખવામાં આવે છે. અને કંપનીના પ્રવર્તનના વિચારને અમલમાં મૂકનારને પ્રવર્તક એટલે કે કંપનીનો માલિક તરીકે ઓળખવામાં આવે છે. આ તબક્કે પ્રવર્તકે નીચેના મુદ્દાઓનો બેટા ખાસ વિચાર કરવો પડે છે. તો પહેલા નંબરનો વિચાર આવે છે કે કંપનીના પ્રવર્તકનો વિચાર. બરાબર, કંપની સ્થાપવાનો પહેલાં વિચાર કરવામાં આવે. તો કંપનીના પ્રવર્તનનો વિચાર પ્રવર્તકના મગજમાં ઉદ્ભવે છે. કોઈ સંશોધનને અમલમાં મૂકવા કે નવી વસ્તુ બજારમાં ઉપલબ્ધ કરાવવા કંપનીની સ્થાપનાનો વિચારે છે. અને પ્રવર્તન એટલે પ્રવર્તકનું માનસ સંતાન તરીકે ઓળખવામાં આવે છે. કે પ્રવર્તક પહેલાં શું કરે છે કે કંપનીને સ્થાપવા માટેનો વિચાર કરે છે અને વિચાર કર્યા પછી તેની પૂર્વ તૈયારી તરફના આગળના પગલાં ભરતા હોય છે. એના માટે કોઈ સંશોધનને અમલમાં મૂકવા કે નવી વસ્તુ બજારમાં ઉપલબ્ધ કરાવવા કંપનીનું સ્થાપનાનો તે શું કરે છે? વિચાર કરતો હોય છે. બરાબર, તે પ્રવર્તકના મગજની અંદર આવા વિચારો ઉદ્ભવતા હોય છે. વિચારો ઉદ્ભવ્યા બાદ તેની પ્રાથમિક અને વિગતવાર ચકાસણી કરવી એટલે પૂર્વ તૈયારી. તો પ્રવર્તકને કંપનીની સ્થાપનાનો વિચાર આવે એટલે તેના અમલીકરણની દિશામાં બરાબર ધંધાકીય વ્યવહારોની ચકાસણી કરવી પડે છે. ધંધા માટેની સ્થાન પસંદગી, નફાકારકતાની તપાસ કરવી પડે. તો આ બધા પાછળ તેને સંશોધન કાર્ય કરવું પડે છે. પ્રાથમિક તપાસને અંતે પછી વિગતવાર તેનું વિશ્લેષણની તપાસની જરૂર પડે છે, જેમાં મૂડી, કાચો માલ, માંગ, સાધન સામગ્રી, વાહન વ્યવહારની સુવિધા વગેરે દરેક બાબતોની જાણકારી તેને શું કરવું પડે છે? મેળવવી પડતી હોય છે. આ જાણકારી મેળવ્યા પછી બધા સાધનોની એકત્રિત તરફ આગળ વધવું. પ્રવર્તનને અમલમાં મૂકવા માટે પ્રવર્તકે જમીન, કાચો માલ, યંત્ર, સેવા વગેરે મેળવવાના શું કરવા પડે છે? કરારો કરવા પડે છે. પહેલાં તે વિચાર કરે છે, વિચાર માટેની પછી તે શું કરે છે? ચકાસણી કરે છે, બધી વસ્તુ ક્યાંથી લાવી, ત્યાર પછી તેની મેળવવાની પ્રક્રિયા કરે છે અને લાસ્ટમાં આવે છે પછી બધું મેળવવા માટે બધા નાણાકીય વ્યવસ્થા કરવામાં આવે. તો સાધનો અને મિલકતો એકત્રિત કરવા માટે મૂડી ક્યાંથી ને કેવી રીતે મેળવવી તે વિચારવું પડે છે. બરાબર, નવી સ્થાપિત કંપનીઓ હોય તે લોકો શું કરે છે બેટા? શેર બહાર પાડીને મૂડી મેળવતા હોય છે. આ પ્રવર્તન વિશેની માહિતી પૂરી થઈ. હવે ત્યાર પછી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. બરાબર, આ નોંધણીનું પ્રમાણપત્ર ખાસ જરૂરી છે. જો કંપની કાયદેસરની પ્રવૃત્તિ કરવી હોય તો નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે. તો કંપનીને અસ્તિત્વ લાવવા માટે કંપની રજિસ્ટ્રાર પાસેથી કે જે તે રાજ્યમાં કંપની સ્થાપિત કરવી હોય તો તે જે તે રાજ્યના સરકાર તરફથી જે નિયુક્ત કરેલો વ્યક્તિ તેને રજિસ્ટ્રાર કહેવાય. તો રજિસ્ટ્રાર પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. આ પ્રમાણપત્ર મેળવવા માટે નીચેના કેટલાક દસ્તાવેજો તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ બેટા તેમને મૂકવા પડે છે. તેમાં પહેલા નંબરનો દસ્તાવેજ આવે છે આવેદનપત્ર. તો આવેદનપત્ર કંપનીનો પાયાનો દસ્તાવેજ અને કંપનીનું બંધારણ તરીકે ઓળખવામાં આવે. આ સૌથી અગત્યનો દસ્તાવેજ છે આવેદનપત્ર. તેની ઉપર કંપનીની ઇમારત ચણવામાં આવતી હોય છે અને આવેદનપત્રની અંદર કેટલીક કલમોની જોગવાઈ કરેલી છે તે ફરજિયાત તેમને નિભાવવી પડે. તો પહેલી નામની કલમ, તો શેરથી મર્યાદિત જવાબદારી કંપની, જાહેર કંપની તેમના નામના છેડે બેટા લિમિટેડ શબ્દ અને મર્યાદિત જવાબદારી ખાનગી કંપની હોય તેમના નામના છેડે બેટા પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવો પડે. આ નામની કલમ છે બેટા. જો કંપની જાહેર હોય તો લિમિટેડ શબ્દ અને ખાનગી હોય તો પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવો પડે. હવે કોઈપણ કંપની બેટા એવું નામ પસંદ કરવું જોઈએ જેથી બેટા કંપની તેના પર ચાલે છે. બરાબર, તો ભારતમાં નોંધાયેલી અન્ય કંપનીની જેવું જ નામ તેમજ રાષ્ટ્રહિતને નુકસાન કરે તેવું નામ રાખી શકાતું નથી. બેટા કંપનીનું નામ એવું પસંદ કરવામાં આવે કે અન્ય એવી કોઈ બીજી કંપની ના હોય અથવા તો બેટા આપણા દેશને કે નુકસાન પહોંચે એવું નામ પસંદ કરવાનું હોતું નથી. સેકન્ડ નંબરનું રજિસ્ટર ઓફિસના સરનામાની કલમ. કંપની રજિસ્ટ્રાર અને જાહેર જનતા પાસેથી પત્ર વ્યવહાર કરી શકે અને તેની સામે કોઈપણ સામે અદાલતમાં અધિકાર ક્ષેત્ર નક્કી કરેલ હોય તે રીતે કંપનીનું રજિસ્ટર ઓફિસનું સરનામું જણાવવું પડે છે. બરાબર, એ શાના માટે હોય છે બેટા? રોકાણકારોને જાણકારી મળે, ગ્રાહકોને જાણકારી મળે. બરાબર, તેમને રજિસ્ટ્રાર સમક્ષ બેટા પોતાનું ઓફિસનું સરનામું જણાવવું પડે છે. એટલે મેન બ્રાન્ચીસ એમની કહેવાય. ત્યાર પછી ધ્યેય અને ઉદ્દેશની કલમ. હવે એમનો ઉદ્દેશ શું છે બેટા? સેવાનો છે કે નફાનો છે?
તો આવેદનપત્રની સૌથી મહત્ત્વની કલમ છે કંપની કયા ઉદ્દેશ માટે અને કયો ધંધો કરશે તે આ કલમની અંદર જણાવવામાં આવે છે. બરાબર, આ ખાસ છે બેટા, કયા ઉદ્દેશ માટે છે અને કયું કાર્ય કરશે. જે ઉદ્દેશ માટે કંપનીની સ્થાપના કરવામાં આવે તે ઉદ્દેશ સિવાય બેટા બીજું અન્ય કોઈ પણ કાર્ય કંપની કરી શકે નહીં. હવે જવાબદારીની કલમ, તો કંપનીના સભ્યોની બેટા જવાબદારી કેટલી છે, મર્યાદિત છે, અમર્યાદિત છે કે બાંયધરીથી મર્યાદિત છે, તેનો ઉલ્લેખ બેટા આ કલમની અંદર કરવામાં આવે કે કયો સભ્ય બેટા કેટલી જવાબદારી નિભાવશે. બરાબર, મર્યાદિત, અમર્યાદિત કે બાંયધરીથી. હવે એક જ વ્યક્તિની કંપનીનો હિસ્સામાં બેટા મૂળ વ્યક્તિને મૃત્યુ કે કરાર કરવાની અક્ષમતાને કારણે બીજી વ્યક્તિ તરીકે તેનું નામ દાખલ કરવામાં આવશે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. બરાબર, એમાં એનો ઉલ્લેખ કોણ બેટા, તેના વારસદારનો નામ ઉલ્લેખ કરેલો હોય છે. ત્યાર પછી મૂડીની કલમ, કંપનીની સત્તાવાર મૂડી અને તેનું વિભાજન નિશ્ચિત રકમમાં કેટલા શેરમાં કરવામાં આવ્યું છે તે પણ જણાવવામાં આવે છે બેટા. જો નવી કંપની બેટા શેર બહાર પાડતી હોય, બરાબર, તો કેટલા શેર છે ને શેરની કિંમત શું નક્કી કરી છે બેટા તેમને આ કલમની અંદર દર્શાવવામાં આવે છે. અને કેટલી મૂડીથી બેટા ધંધો શરૂ કરશે, કંપની સ્થાપિત કરશે તેનો ઉલ્લેખ હોય છે. અને ત્યાર પછી બેટા સ્થાપનાની કલમ, સ્થાપના કરવા માટે બેટા ઓછામાં ઓછા કેટલાની સહી જોઈએ. જો જાહેર કંપનીઓ તો બેટા ઓછામાં ઓછા 7 વ્યક્તિ અને ખાનગી કંપનીઓ તો ઓછામાં ઓછા 2 વ્યક્તિ તેમની સહી કરીને કંપનીની સ્થાપના કરવા ઈચ્છે તેવું નિવેદન આપવામાં આવતું હોય છે. અહીંયા બેટા આવેદનપત્ર અને આવેદનપત્રની કલમો બેટા પૂરી થાય છે. ત્યાર પછી બેટા નિયમનપત્ર, જેમાં બેટા નિયમો દર્શાવેલા હોય છે. કંપનીના આંતરિક વહીવટના બેટા નિયમો, આંતરિક એટલે કંપની કઈ રીતે ચલાવવાની છે બેટા તેના કેટલાક નિયમો બેટા દસ્તાવેજની અંદર દર્શાવવામાં આવે છે. આવેદનપત્રની મર્યાદામાં રહીને બેટા નિયમનપત્ર તૈયાર કરવામાં આવે છે અને નિયમનપત્રમાં કંપનીનો વહીવટ ચલાવવા માટે નિયમો જણાવવામાં આવતા હોય છે, જે આવેદનપત્રની અંદર રહીને બેટા તૈયાર કરવામાં આવે. તેમાં સભ્યોના અધિકારો, શેર જપ્તા, હપ્તા, શેર જપ્તી, સંચાલક મંડળની સત્તા વગેરે બેટા તેનો બધા નિયમો બેટા આમાં દર્શાવવામાં આવે છે. આવેદનપત્ર અને નિયમનપત્ર બેટા કંપનીના મુખ્ય અગત્યના બંને દસ્તાવેજો છે અને આ બંને દસ્તાવેજો બેટા જાહેર દસ્તાવેજો બને છે. ત્યાર પછી બેટા સંચાલકોની યાદી, સંચાલક તરીકે કામ કરવા માટે તૈયાર હોય તેવી વ્યક્તિઓની બેટા યાદી, તેમાં નામ, સરનામા, ઉંમર, વ્યવસાય, રાષ્ટ્રીયતા સાથે કંપની રજિસ્ટ્રાર સમક્ષ બેટા તેમની નોંધણી કરાવવામાં આવે છે. બેટા દરેક સંચાલકોની બેટા કંપનીના સંચાલકો બેટા ઓછામાં ઓછી એક મહિલા સંચાલક હોવું જરૂરી હોય છે. ચોથો બેટા સંચાલકોની લેખિત સંમતિ, જેમનું નામ સંચાલક તરીકે બેટા દર્શાવવામાં આવ્યું છે તેઓ સંચાલક તરીકે કામ કરવા તૈયાર છે તેઓ લેખિત સંમતિ બેટા આપવાની હોય છે. તો તેમને બેટા લેખિત સંમતિ બેટા રજૂ કરવી પડે છે. અન્ય કંપનીના હિત અંગેની જાહેરાત, બેટા કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી કે ભરણું ભરનાર જો બીજી કંપની સાથે બેટા હિત સંબંધ ધરાવતી હોય બેટા તો તે અંગેનું બેટા નિવેદન આપવું પડે છે, બેટા નોંધાવવું પડે છે કે કોઈ સંચાલક બેટા બીજી કંપનીનો પણ સંચાલક છે બેટા તો તેને બેટા તે લોકોને બેટા એ પ્રકારનું નિવેદન બેટા તેમને રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. અને કાયદા પાલનની જોગવાઈનું નિવેદન, બેટા કંપનીએ નોંધણી માટે ઉપરોક્ત બધી જ કાયદાકીય જોગવાઈનું પાલન કરવામાં આવ્યું છે તે અંગેનું બેટા નિવેદન નિયત ફોર્મના કંપની રજિસ્ટ્રાર સમક્ષ બેટા તેમને નોંધાવવું પડે છે કે ઉપરની બધી જ વિગતો કે બધા જે કલમો છે બેટા એ બધાનું બેટા હું કાયદાકીય રીતે જોગવાઈનું પાલન કરીશ તો કંપની રજિસ્ટ્રાર સમક્ષ બેટા તેમને નોંધાવવું પડે છે. ઉપરોક્ત બેટા દસ્તાવેજો સાથે જરૂરી નોંધણી ફી ભરવામાં આવે છે અને કંપની રજિસ્ટ્રારે દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જો દસ્તાવેજો સંતોષકારક માલુમ પડે તો નોંધણી કંપનીઓના ચોપડામાં કરે છે અને આ વિધિ પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર આપે છે બેટા. બરાબર, અને નોંધણીના પ્રમાણપત્રમાં બેટા જે તારીખ આપવામાં આવી હોય તે તારીખથી બેટા કંપનીની શરૂઆત થયેલી ગણાય છે. બેટા બધી ઉપરોક્ત વિગતો બેટા સંતોષકારક જણાય તો નોંધણી રજિસ્ટ્રાર બેટા તેમના ચોપડામાં બેટા નોંધણી કરશે અને ત્યાર પછી બેટા તેમને નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. નોંધણીનું પ્રમાણપત્ર બેટા જે તારીખે આપવામાં આવે ત્યારે કંપનીનું બેટા અસ્તિત્વ થાય છે. કંપની રજિસ્ટ્રાર કંપની નોંધણી પ્રમાણપત્ર આપવાની સાથે બેટા કંપનીનો ઓળખ નંબર બેટા આપે છે. બરાબર, જે કંપનીની બેટા ઓળખ બને છે અને તેનો સમાવેશ બેટા નોંધણીના પ્રમાણપત્રમાં કરવામાં આવે છે. કંપનીએ રજૂ કરેલ મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી બેટા દરેક રજિસ્ટર ઓફિસમાં બેટા તેને સાચવવામાં આવે છે. ખાનગી કંપની બેટા વિધિ પૂર્ણ કર્યા બાદ બેટા ધંધો શરૂ કરી દે છે. જ્યારે જાહેર કંપની બેટા વિજ્ઞાપન પત્ર બહાર પાડી લઘુત્તમ ભરણા માટેની શરતો પૂરી કર્યા બાદ શેરની ફાળવણી કરતા હોય છે. ત્યાર પછી બેટા શેરની ફાળવણી કર્યા બાદ જે મૂડી એકઠી થાય છે ત્યાંથી બેટા તે લોકો ત્યારથી બેટા ધંધો શરૂ કરતા હોય છે. આ ક્વેશ્ચન બેટા અહીંયા પૂરો થાય છે.
બરાબર. હવેના પછીના લેક્ચર બેટા તફાવતો લઈ અને આપણો આ પાઠ અહીંયા પૂરો થશે. અહીંયા બેટા કોઈને ખબર ના પડે તો તમે મને પૂછી શકો છો. હોમવર્કની અંદર બેટા ક્વેશ્ચન તમારે લખવાનો રહેશે. આજનો લેક્ચર બેટા અહીંયા પૂરો થાય છે.